અંદર જ છે દુનિયા. અંદરની દુનિયા હારી તો જ બહારની હારી, સમજી લેજો. અંદરની બગડી એટલે બહારનું બગડ્યું એ જ ઘડીએ. અખતરો કરજો. કોઈક વાર માંદા આપણે હોય ત્યાં આખી દુનિયા માંદી નથી લાગતી. દુનિયા માંદી હોય, દુનિયા તો ટકોરિયા કરતી હોય. આપણી તબિયત બગડી એટલે બધું બગડ્યું. આહા, માંદા પડો તારો અખતરો કરજો, અનુભવ કરજો. આખા ઘરને યારે આપણે રોટલા પીડ્યા હોય પણ આખું ઘર રોટલા ખાતું હોય અને આપણે ખોળના બટકા ખાતા હોય એવું લાગ્યા કરે. હે, રોટલી ખાતે તેને પગરખાને હખતરી ખાતા હોય એવું લાગ્યા કરે. ખીચડી ખાતે તેને ગોદડું સાવતા હોય એવું લાગ્યા કરે. કારણ કે અંદરનું બગડ્યું એટલે બહારનું બગડ્યું. હે, હંમેશા માટે અંદરની દુનિયા શણગારો. એટલે કીધું પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. બસ ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. પણ અંદર દ્રષ્ટિ જાવી તો ખૂબ કરુણા હોય પરમાત્માની તો જાય ને ભાઈ. આ ધરતીકંપ થયો ને, ધરતીકંપ તે જ્ઞાની ને અજ્ઞાની બે ભાગ્યા હતા. સાધુ અને સંન્યાસી અને સંસારી. સાધુ અને સંસારી બે ભાગ્યા તો પણ રસ્તા જુદા હતા. ધરતીકંપ થયો ને એટલે જ્ઞાની ક્યાં ભાગ્યા? અંદર ભાગ્યા. સંતો અંદર ભાગ્યા. હે હરિ, હે મારા નાથ, તારી લીલા છે, તારી લીલામાંથી બચાવજે. જોયું, એને અંદર દોડ દીધી. અને આપણે બધા મૂર્ખાઓ બહાર ભાગ્યા. કોઈ મારી હોય બાપલી, હે મરી ગયા, મરી ગયા, મરી ગયા. એ બહાર હડી કાઢી. ઓલા હડી કાઢી પણ એની અંદર હડી કાઢી. ઈશ્વરને શરણે ગયા. હે મારા નાથ, મને બચાવજે, નોધારાના આધાર મને બચાવજે. હજી મને એમ છે કે 2-3 વર્ષ થયા છે ધરતીકંપ થયો ને આંખો ઉઘાડી નાખી હતી તો એ પાછા ઈ ના ઈ હાવ એમ લેવા દેવા. એક જણો ભજન ગાતો તો ગામડાનો માણસ કે મહારાજ જામો પડી ગયો ભજનમાં. કે જામો પડ્યો પણ ફેર પડ્યો કઈ? કે નીકળ્યા જામા જ પાડવાસ, ફેર પડવો જોઈએ કઈ. એક કથાકારની કથામાં એમ કહેતા હતા કે જેટલું દેવાય એટલું દેતા જજો અને જેટલું લેવાય એટલું લેતા જજો. એમ કીધા કરે ભાઈ, ધર્માદો હોય તો એમાં દેતા જજો, જ્ઞાન કે સંસ્કારના ભાતના કંઈક લેતા જજો. એમાં એક જણાને કીધું કાંઈ લીધું? તો 4-5 જોડી પગરખા લીધા, બીજું તો હું લઈએ આપણે. હારા હારા ગોતી ગોતીને પછી કે કાંઈ દીધું? તો 4-5 ગાયલું દીધી વ્યવસ્થાપકને. બાકી આપણે તો નાના માણા હું દઈ શકીએ. આ દેવાની વાત નથી, ગાયલું દેવાની વાત નથી, પગરખા લેવાની વાત નથી, વાત બીજી છે. પણ ઈ ના ઈ શું કરીએ આપણે? હે, નકર અમદાવાદમાં મોટા મોટા એપાર્ટમેન્ટ દેવાનંદભાઈ પડ્યા ને પછી એની બાજુમાં ઝૂંપડપટ્ટી વાળા રહે છે. એ ઝૂંપડપટ્ટી ખાલી કરાવે એવી અરજી કરી હતી ઓલા એપાર્ટમેન્ટ વાળાએ અઠવાડિયા પહેલા. આ ઝૂંપડપટ્ટી નડે, કાઢ નાખવાની. અને ધરતીકંપ થયો ને ભાઈ, બિલ્ડિંગો પડી. ઝૂંપડપટ્ટી વાળાએ કીધું કે અહીં વહી આવો, અહીં વહી આવો, અમે બહાર હું, તમે અંદર હુઓ. હાથમાં મોબાઈલ ને ઝૂંપડામાં રહ્યા 10-10 દી, 12-12 દી. હે, તમે તો અમને ન કીધું અહીંયા આવો, પણ તમે અહીંયા આવો. તમને ખબર હોય ને તો આપણે એક દુકાળ પડ્યો હતો ને, દુકાળ. ત્યારે મેં એક જણા ગામડામાં એક બાપાને કીધું, મેં કીધું બાપા મોલ ઉધરી ગયો. મને કે મોલ ઉધરી ગયો ને પાછો ગુજરી ગયો. તો મેં કીધું ખેતરમાં શું કરો? મને કે કસરત કરીએ છીએ. મેં કીધું આ ભે હું દે? મને કે બાંધવા દઈએ. ભે હું તમારો કપાર દે. પણ મેં કીધું તમે ભે ને હું દો? મને કે અમે ઉભવા દઈ. મેં કીધું સરકાર કાંઈ દે? મને કે નોટિસું દે, બીજું હું દે. એની કોઠા હુજ તો તમે જુઓ. ખરેખર ગામડાના માળામાં કોઠા હુજ બહુ હોય. અમેરિકાને મહેમાન ગામડામાં જમવા આવ્યા ને તો ગામડામાં તો બાયું રોટલા બેનું હારા ઘડે ને, થાળી થાળી જેવા રોટલા ઘડે. આપણે ગામડામાં બાયું ઘડે એમાં ઘેડ પ્રદેશમાં, બરડા પ્રદેશમાં, ગામડામાં આ હોરઠમાં ભાયતું પડી જાય એવા રોટલા ઘડે. ને શહેરમાં રોટલા ઘડે પણ ભમરા પડે, મોટા મોટા ભમરા પડે. તે થાળી થાળી જેવા રોટલા પીરહાડા. ને ગામડાના બાપા ઓલો અમેરિકાના મહેમાનને ક્યાં રોટલો ખાઓ, આમાં તમને મજા આવશે. તો ઓલો ઇંગ્લિશમાં બોલ્યો, વોટ ઇઝ મિનિંગ ઓફ રોટલા? રોટલો એટલે શું? બાપા કે આ ફાધર ઓફ બિસ્કીટ. તમે બિસ્કીટ ખાવ એનો બાપુજી થયા. હાવ સાચી વાત ભાઈઓ, ખોટું નહીં ને. અમેરિકાના મહેમાન છે ને એ આ સંશોધન માટે નીકળેલા. સંશોધન માટે પરદેશના માણસો બહુ આવે. એની યારે પછી આપણે ગુજરાતીઓ એને ઇંગ્લિશમાંથી ગુજરાતી કરી સમજાવે.
પાળિયાના સંશોધન કરવા નીકળ્યા. પાળિયાના તે ગામડાઓમાં ગયા ને ઓલા ખેતરની દડી હોય ને ખાંભો, તો ઓલા અમેરિકાવાળા ભણેલા હતા ને કે શું ધીસ ઇઝ પાળિયો, આ પાળિયો છે? એટલે ગામડાના બાપા કે એ પાળિયો નથી પણ એને ખેહવીએ એટલે અહીંયા થાય. આ પાળિયો નથી પણ આને 1 ફૂટ ખેવો ને એટલે અહીંયા થાય પાળીએ. એટલે સંશોધન કરવા માટે તો બહુ આવે. એટલે અમેરિકાના માણસો ગાંડી ગીરમાં સંશોધન કરવા માટે નીકળ્યા. એમાં કોઈક એને શીખવાડી દીધું કે ભૂખ્યા થાવ ને એટલે આમ કરજો, આમ. એટલે કોઈક રોટલો ખબર આવશે. એ મારા પકડી બહુ લ્યો. હા, પરદેશના માણસો તમે એક રસ્તો બતાવો ને, એ રસ્તો હાંગ પકડી અને પરિણામ લઈએ, 100% લઈએ. હો, અને આપણે શું આપણે 10 ફૂટ અહીં ખાડો કરીએ, 10 ફૂટ અહીં ખાડો કરીએ, 10 ફૂટ અહીં એટલે 30, 10 ફૂટ અહીં એટલે 40, એમ 10 ખાડા કરીને 100 ફૂટ થાય. પણ ઓલા તો એક ધારા 100 ફૂટ ઉયા જાય, પાણી આવીને રેજ નહીં કોઈ. હે, પરિણામ પકડી દઈએ. એમાં ગાંધીગીરની માલિપા ભૂલા પીડ્યા અને ભાઈ ભૂખ્યા ત્યાં નેહડે જે નામ આમ કર્યું એટલે માલધારી સમજી ગયા ભૂખ્યા ત્યાં. એ થાળી જેવા રોટલા ઘડી અને માખણ ને સંભારો ને શાક ને દીધું ને, તો માખણ સંભારો ને શાક ને ખાઈ ગયા ને રોટલા ને ડીશું સમજીને ઘા કરી નાખ્યા. ધીસ ઇઝ ડીશ. એ મુદાનો ઘા કર્યો મુદો. બસમાં એક્સિડન્ટ થયું ભાઈ, ઘણા ને થોડું ઘણું લાગ્યું, પણ એક જણાનું કાન કપાઈ ગયું ભાઈઓ. કુદરતી ગયું, કાનનું ડગરું લેતું ગયું ભાઈઓ. અને દેખાડા કરી મૂક્યા, મારો કાન ક્યાં ગયો, મારો કાન ક્યાં ગયો. લાગ્યું તો ઘણા ને, પણ એનું કોઈ સાંભળે ને. આનો કાન મીઠું થવા. એક જણ કીધું લે ભાઈ હાલે આ તારો કાન, બસ હવે તો સાનો રે, આ કાન મારો નથી કે તઈ ઓલા કાનમાં મેં બીડી ભરાવી હતી. હવે ઈ બીડી એમને મરીએ ત્યાં મેં બીડી ભરાવી હતી. બોલો, હો, એક હસવાની વાત છે. મને એક જણે કીધું તું, મને કે ભીખુદાનભાઈ તમે કલાકારો બોલો બહુ સારું પણ જીવો એવું નહીં. મેં કીધું બધું અમારે કરવું, હકીકતમાં બધું કરવું છે. મને અમારે ઘેરે જુનાગઢ ગાંધીગ્રામમાં એક ડૉક્ટર કે પીપલી આવ્યા તો મને કે તમારું ફળિયું બહુ સારું છે. મને કે ભીખુદાનભાઈ, મેં કીધું હા. મને કે આમાં લોન વાવો, લોન. એટલે લોન એટલે મેં કીધું ધોકડ ને. મને કે હા. મેં કીધું એ તો અમારા માણિકવાડામાં 100 વીઘામાં ગોઠણે હતી, એ ધોકડે જ એમને ધોઈ નાખ્યા છે. હવે અહીં તો વાવોમાં સાહેબ એટલું તો રહેવા દો. મેં કીધું એટલે અમે હાયકા છે પણ ઓયલા ભાવ જેવા એમ. પયાના આપની બળદને ખબર પડી જાય, આપને ખબર છે. બળદને ખબર પડી જાય કે કો આવી જ ગયો હોય છે. હવે એક ડગલું બળદને મારો તોય ન હાલે, માથું આમ નમાવે તો કોઠલવાઈ જાય. બળદને ખબર પડે પયાના માપની કે હવે ડગલું હલાય નહીં, પણ માણસને એના જીવતરના માપની ખબર ન પડે, એ ભટકાય તોય પાછો વળે નહીં. તો એ કવિ કે દુઃખ થાય છે. ભાગવત સપ્તાહમાં નંદભયો થાય, તમને ખબર હોય તો. ગામ હોય, ભાગવત સપ્તાહ હોય, પછી નંદભયો થાય એટલે માણસ ઠેકડા મારે, ઉત્સવ ઉજવે, માખણ ઉડાડે, અબીલ ગુલાલ ઉડાડે. એક જણો પરચૂરના ખોબા ભરીને ઉડાડે ભાઈઓ. એમાં એક જણો ભાળી ગયો કે મળવા કોઈ દી કૂતરાને ઘરવા ન દે ફળિયામાં, એટલે અર્ચું પરચૂણ કેમ ઉડાડે. પછી ખબર પડી કે પોથી ઉપરથી ઉપાડી ઉડાડતો હતો. આમ પરબારા, નંદભૈયા પરબારા હાવ. હે, હું એક બસમાં ચડતો હતો, મારી યાર એક માજી પણ ચડતા હતા. એ ધક્કા લાગે એટલે માજી ચડી ન કે બિચારા, ગીડધી બહુ ને બસમાં. એટલે એક જણાને મેં કીધું આમ સેજ જગ્યા દે તો આ માડીને સીટ ઉપર બેહાડી દઉં. એ માજીને મેં સીટ ઉપર બેહાડી દીધા અને માજી તો રાજીના રેડ થઈ ગયા. મને કે દીકરા જેમ તે મને ઉપાડી એમ તને મારો ભગવાન ઉપાડે. એક જણો ઇન્ટરવ્યુ દેવા ગયો ને, તે ઇન્ટરવ્યુ લેનારે પૂછ્યું કે તમારા પિતાજી શું કરે, તો કે મજા કરે. હવે એ ક્યાં તારો હાડુભાઈ છે સમાચાર પૂછે. તો ગમે ત્યાં ઓર્ડર આવે ત્યાં જાઉં તો હા, ગામડામાં હુકમ આવે ઓર્ડરનો તો ત્યાંય જાઉં. જંગલ ખાતામાં તમને મૂક્યા હો, જંગલમાં તમે હાલ્યા જતા હો અને હામો હાવજ મળે તો હું નિર્ણય હું લ્યો. તો સાહેબ એ નિર્ણય તો હાવજને લેવાનો છે ને, એ મારે ક્યાં લેવાનો છે. સાહેબને પરસેવો વળી ગયો, કાને પૂછવું હું હવે. પછી સાહેબે એમ કીધું મહાત્મા ગાંધીજીની હત્યા કોણે કરી, તો સાહેબ એ ખબર નથી.
તો કે એમ કરો, જાઓ તપાસ કરીને આવો. એમ કે બારો કાઢ્યો. બધાએ મીંડ્યા પૂછવા કે ઇન્ટરવ્યુમાં શું થયું? તો કે નોકરીમાં રાખી લીધો ને તપાસે આપી દીધી. ગામડામાં તમને ખબર તો શિયાળામાં ઘેરેથી ઘણા નીકળે, ટાઢ બહુ હોય, પછી જર્સી પહેરે, ધાબળો ઓઢે, કાન ટોપી પહેરે, ચોકમાં જઈને વાંદરા ટોપી કરી નાખે, અને પછી બીડી ટેકાવે. અને બીડી ટેકાવી હોય ને પછી કે ટાઈટ નથી કે નહીં, તને ક્યાંથી વાય આખો ડામસ્યો ખડકીને આવ્યો માથેથી. એમ આપણા ડાયરાની મજા છે. આપણે ગામડાનું જીવન એક એવું છે ને. હું મુંબઈમાં ઘણી વાર એમ કહું છું કે મુંબઈમાં કોઈને ટાઈમ નથી ને અમારે કોઈને કામ નથી. બોલો, હાવ નવરી બજારો, બેઠા બેઠા ઓટા કહતા હોય. 2:30 વાગે કેમ બસ નીકળી છે? હવે એનો 2:30નો ટાઈમ છે, નીકળીને હાલે ફેરવી આવી જાય. તો ઘરમાં બીજો લેંગો બદલાવાનો હોય, છોકરા સડિયું વિના રખડતા હોય, અને બેઠા બેઠા વાતું કેવી કરે ખબર? વડાપ્રધાન મૂંઝાણા બહુ વટણે. આ બધું નહીં હલવી શકે તો તને તેડાવશે તાત્કાલિક અહીંથી. તું તો ને હલવી હગાઈ ને ભલા માણસ. તું તારા ઘરનો વ્યવહાર નથી હલવી શકતો, દિલ્હી ક્યાં પૂગ્યો ઠેઠ. બહુ તેવડ થાય તો 2 લેંગા સીવડાવી લે, છોકરાઓનું સડિયું કરાવી લે. એ કર્યાનું કરીને ન કરવાનું કામ કરશે. એક ભૂવો ધૂણતો હતો, આકાશ બાંધું, પાતાળ બાંધું, નવ નાથું બાંધું, મેલડી બાંધું. એના બાપાએ કીધું આ ખાટલાને પાંગે જ બાંધ લે. આ તે જ મસરક્યું મારીને તોડી નાખીશ. આકાશ ને પાતાળનો દીકરો થયો હતી કે આ બધી અંધશ્રદ્ધા છે. હે, એક ભૂવો ધૂણતો હતો ને, આખું ગામ પગે લાગીને કહેતું હતું મેં કેદી થાહે, મેં કેદી થાહે. ત્યાં ધૂણતા ધૂણતા કે પોહ મહિનામાં. ગામના કે મારી નાખવા તારે અમને. એ અમારે આ બેઠા ને મારા બનેવી ભુવાસ. આ તો અંધશ્રદ્ધા, દંભની માલિપા જે ધર્મ છે, અધર્મ છે, એની આ વાત છે. બાકી આ તો સવાલ જ નથી. જે ભગવતીના આનંદની ઉપાસક છે એના માટે તો ક્યાં વાત જ છે. જે વાત છે જમા પાસું છે, એ તો શ્રદ્ધાનું જમા પાસું છે. આપણે જે વાત કરી છે અંધશ્રદ્ધાની વાત કરીએ છીએ. આખું ગામ કે મેં કેદી થાય, મેં કેદી થાય. તો ધૂણતા ધૂણતા કે પોહ મહિનામાં. ગામના કે મારી નાખવા તારે અમને ઈ ટાઈટમાં મેં વરહાવીને. ત્યાં ધૂણતા ધૂણતા કે મને સોમાહાના મહિના યાદ નથી. કે એક જણાને એટલું કીધું હતું કે બીડી હરગાવી બાકસ છે. તો પેલા ભાઈ બેઠા ને જીભે હરગાવી લે. એની જીભે કઈ બીડી હળગે? એની જીભે ગામના ગામ હળગાવ્યા છે. તારી બીડી હું ઝપટ ઝીલવાની હતી? અમુક બોલે એટલે હળગી જાય માણા. એક જણો ગામમાં ગયો, શહેરમાં ગયો ને બકાલા વાળી બાયું બકાલું વેચતી હોય ને, ત્યાં જઈને કે શાકભાજીનો શું ભાવ રાખ્યો? તો કે રીંગણાના 10 રૂપિયા કિલો, તુરિયા છે 15 રૂપિયા કિલો. બોલે ને શાક વેચવા વાળા છે, ભાવ કીધા. તમારો આમ ચક્કર ખાઈને કે મોંઘા બહુ. હાલતો થયો એટલે ઓલી બાઈ કે બાપા કે મોંઘા તો અમે કઈ ઘરની વાળી ના નથી, આ તો વેચાતા લઈને વેચીએ છીએ, તો 5 પૈસા તો અમને મળવા જોઈએ ને. તો તમે કંઈક બોણી તો કરતા જાવ. આ ભારીને તમારો હાથ હેડ્યો ને, ભારી નહીં વેચાય. તો ફરંગટી ખાઈને પાછો આવ્યો. હું કીધું કે બોણી કરતા જાવ, આ ભારીને હાથ હેડ્યો, આ ભારી નહીં વેચાય. ત્યાં ગયે આ હાથમાં 2.5 વીઘા જમી હતી. અટાણે સાહ નાખવા પણ નથી. ઉતાર ને ખટારા બંધો અડ્યો નથી ને ઉપડ્યું નથી કાંઈ. બેનોનો સ્વભાવ વાતો કરો એનો સ્વભાવ છે. વાતો કરીને એકબીજુને પૂછે આપણે કેન્યું કર્યું થયું, એવી તો રસપ્રદ થઈ જાય હોય. હા, એમાં હપ બહુ છે. તમે જોજો બેનપણી તરત થઈ જાય. આપણે મિત્ર કરતા બહુ વાર લાગે. હા, આપણે બસ સ્ટેન્ડમાં હામાં બેઠા હોઈએ ને તો ડોળા કાઢીએ, અને આ બેનો હામી બેઠી હોય ને તો ઓળખાણ કાઢે. આમ ઘરે જાય ધીરે ધીરે અલગ મલકનું માંડે. ગુજરાતનું રાજકારણ તો હાવ નાનું પડે. પરબારી દિલ્હીની ઉપાડે. આમાં તો ભાઈ બધાયનું આવે. અને ઇન્દિરાબેનનું રાજ હતું ને ત્યાં ખરેખર આ બાયુના જોરે બહુ હતા.
આપણે ડારા બહુ દેતી હોય, હેઠા બેહો ને અમારા રાજ છે. બોલો, રાજ દિલ્હી ને રહોડામ કરંટ લાગે અહીંયાથી જ. શાકનો રહો બદલી જાય આખો. એમાં હપ બહુ છે. એક બેન ને એટલું જ કીધું તું તમારું પેર કે ગામ? તો કહું ધાંગધ્રાની છું. કે તો આપણે બે બેનું કહેવાય. કે તમે ધાંગધ્રાના છો? તો ના ના, ધાંગધ્રાની ઘંટી મારા ઘરમાં છે. વાત કે હક પણ કહેવાય, ઘંટીના હક પણ કાઢે. હે તમે જોજો, કોઈ પણ દારૂ પીને મરી ગયો હોય ને પછી બાયું ખરખરે જાય એટલે શું કે ખબર? આખી જિંદગી બિસારાઈ દારૂ પીધો પણ માપમાં હો. બોલો, હારું ગોતી ગોતીને કહે હો. આખી જિંદગી જુગાર રમી રમીને મરી ગયો હોય તો બાયું ખરખર જાય એટલે શું કે ખબર? આખી જિંદગી બિસારા જુગારની માં પણ નીતિથી. હવે આમાં નીતિ ને જુગાર ને બને ખરું, પણ હારું ગોતી ગોતીને કહે. આ ખરખરા તો ખરેખર લોકી તો હવે નીકળી ગયા. આપણે ગામડામાં સારું કર્યું, નકર બહુ ગોટા થતા હો. હા, એક મારા અનુભવની વાત કરું. ગામડે ખરખરે ગયા હતા 8-10 જણા. એ ફાળીયા ઓઢીને હો કરતા બજારમાં ઉપડ્યા. બરાબર બજાર વચ્ચે માંડવીનો ખટારો ભરાય. 2-3 આની કોર તર્યા ને 2-3 આની કોર તર્યા. એ પાછા ભેળા નો છે, નોખી બજારો ઉપાડી હાવ ભાઈ. એક જણો મને કે અવાજ કાં ઓછો થઈ ગયો. 3-4 આમ જતા હતા. એ મેં કીધું આમ જા, આનકોર જાઉં. પાછા વળો મારી નાખશે. કહો બહુ ભૂંડા લઈ ગયા ભાઈઓ. એક ગામના પાદરમાં 15 જણા મોટરમાંથી ઉતર્યા. મેં મુંબઈ વાત કરી તો મુંબઈ વાળા તો એમ થઈ ગયું 15 જણા મોટરમાં. હવે એને ખબર છે અમારે ડીઝલ રિક્ષામાં 35 બેહે છે. આ ડીઝલ રિક્ષામાં કોણ હાકે હજી સુધી સમજાણું જ નથી. આપણે તો એ ડ્રાઈવરને જોયો જ નથી કોઈ દિવસ. ભગવાન જાણે સતને આધારે ક્યાં બેઠો હોય. મધપુડાની ઉપર માખીયું બે એમ બેઠા હોય. અને ભાઈ એ જ બેહી હગે, બાકી તાકાત નથી કોઈ બેહી હગે એની ઉપર. ઓલો દોરડું હજી હમું ખેંચે તા તો હજી બીડ્યું પીતા હોય. આમાં ઓલું કરો એ દોરડું ખેંચાણું નથી ને ભળરાટી બોલી નથી ને છેડ્યા નથી ભાઈઓ. પણ સતના આધારે કેમ ગોઠવાઈ જાય ખબર નથી. અમારે જુનાગઢમાં દેવણ એક ડીઝલ રિક્ષા બિલખા રોડ પર કોઈક પોલીસવાળાએ રોકી અને કીધું તારે એટલા બધાને બેહાડીને હું મારી નાખવા છે? તો ઓલો રમજ સ્વભાવનો ડ્રાઈવર એ કે સાહેબ મોટા ઘાણવા ઉતારીએ ને ત્યાં પારવાણ પડે એમ છે. નકા આમાં પારવાણ ક્યાં પડે એમ છે. એ સાહેબ મહિના દાંત કાઢવા. એટલે 35 જણા ગામના પાદરમાં ઉતર્યા. મને એક છોકરાને કીધું કે ફલાણા ભાઈ ગુજરી ગયાનું ઘર જોયું. તો કે હા મેં ઘર જોયું. તમે ત્યાં ખરખર આવ્યા ને? તો હા કે આગળ હાલ ને અમે વાહે હાલીએ. છોકરો આગળ ને વાહે 15 જણા ફાળિયા ઓઢીને હો ઉપડ્યા. છોકરાને રસ્તામાં વિચાર થયો કે મારા સાહેબને કેતો આવું શાક પછી લાવી દે. તે છોકરો તો સાહેબના ફળીમાં ના ડખો વાહો. સાહેબનું આખું ઘર બારું નીકળી ગયો કે ભાઈ અમારા ઘરમાં કોઈ મર્યું જ નથી. પેલો છોકરો કે અહીં તમે ક્યાં આવ્યા મારી વાહોમાં? તો તઈ ક્યાં જવું અમારે તારી વાહનો આવી હતી? ઓલા ભાઈ તો પરવાડે છે, હાલો ઓટો ફાળિયા. પાછા ફાળિયા ઓઢ્યા ભાઈ. એટલે આ લોકીનો રિવાજ નીકળી ગયો. બહુ સારું કર્યું, બહુ ડખાતા હતા. એમાં ગામડામાં તો બાયુને મોના શેડા લેવા હોય ને તો હેરાન થઈ જાય. લોટ બાંધતી હોય બિચાર્યું, એમાં હો થાય. લોટના પીંડા મૂકી દે ને મોના શેડા લેવા હોય ને એટલે. હવે એક બાઈને ઘીરે 15 જણા ખરખરે આવ્યા ને બાઈ બિચારી એકલી મોનો છેડો લીધો ને એમાં કાપડા વેચવા વાળો આવ્યો હતો. એ ઓલી બાઈ બિચારી કાપડા જોતી હતી ને 2-3 નોખા પડ્યા ત્યાં આવા હો સાંભળ્યો. હે કાપડા વાળાને કીધું કે કાપડા મૂકી દે ભારી એક બાજુ અને હાથમાં પાણીનો કરશો લઈને તૈયાર થા. મહેમાન આવે છે, ઘેરે કોઈ પુરુષ નથી, બધા વાડીએ ગયા અને હું તો મોનો શેડો લઈ રહી થાય. બિચારે ભાઈ કાપડા બાંધી પોટલી મૂકીને લોટો ભરીને તૈયાર થયો. એટલે 15 જણા હો કરતા ભૂગી ગયા. કે મેં સાના રહી એની ઘણા બહુ આમ નાટક બહુ કર્યો. મને પાણા લાવો કૂટવા. તને પાણા જો કૂટવાની ખબર હતી ને ખટાર ઉતાર રાખે તમે અહીં. એકને સાનો બીજો કે મને અફીણ દો. હવે બંધાણીને મળતું નથી ને તને ક્યાંથી લેવી દેવું આમાં?
એ માન છાના રાખી અને જ્યાં ઘરેમાં બાઈ હતી રોતી હતી એને કીધું બેન બાપા છાના રહ્યો જવાનું તો થઈ ગયું. એ વળી ઓહરીમાં આવ્યો એટલે મહેમાનોને એમ કે આ ગરધણી પોતે જ છે કે ભાઈ કે કેદી ગુજરી ગયા તો કાંઈ કોણ ગુજરી ગયું મને ક્યાં ખબર. અહીંયા ડોહીમાં મેરા બાબુ ઉલર્યો મને આરામ ખબર હોય કાંઈ તો હું તો કાપડા વેચવા આવ્યો ને હલવાણો હાય બાપા હવે તો અહીં કોઈ દી આવે નહીં અહીંયા